આજે આપણે ધોરણ 8 ની અંદર પ્રકરણ નંબર 1 સમય સંખ્યા વિશે અભ્યાસ કરીશું. સમય સંખ્યા વિશે તમે 7મામાં થોડાક એના વિશે સાંભળેલું હશે કે સમય સંખ્યા કોને કહેવાય. હવે એના વિશે આપણે થોડી વિસ્તૃત માહિતી મેળવવાની છે. સમય સંખ્યાઓ શીખતા પહેલાં આપણે એની આગળની સંખ્યાઓ વિશે અભ્યાસ જરૂરી છે. તો એમાં જોઈએ સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવામાં આવે છે. બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો જેની શરૂઆત 1, 2, 3 થી અહીંયા 3 ડોટ છે, મતલબ અનંત સુધી, એટલે કે અસંખ્ય સુધીની જે સંખ્યાઓ છે તે સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર. બીજું, તેમને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. આપણે ધોરણ 1માં જોયું કે આપણે જ્યારે પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરીએ ત્યારે આપણને પહેલાં એકડી શીખવાડવામાં આવે છે. જો કેમ? કારણ કે એની ગણતરીની સંખ્યાઓ છે. જો આ સંખ્યાઓ ન હોય તો આપણે કોઈ ગણતરી કરી શકતા નથી, એટલા માટે એટલે આમને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. હવે જોઈએ આગળ કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. જ્યારે તમને કદાચ પૂછાય કે 2 અંકની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો 10. 2 અંકની સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો 99. આ રીતે. બીજું, તેને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. તમે આગળના સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરશો એટલે આવું પ્રાકૃતિક સંખ્યાઓ લખો એવું નહીં પૂછેલું હોય, ખાલી લખેલું હશે n સંખ્યાઓ લખો. n એટલે તમારે સમજી જવાનું પ્રાકૃતિક સંખ્યાઓ. નેક્સ્ટ આગળ જોઈએ આપણે પૂર્ણ સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવામાં આવે છે. તો અહીંયા જોઈએ કે જેમાં આગળ 0 અહીંયા એડ થયેલો છે, એટલે કે 0, 1, 2, 3 થી અનંત સુધીની, એટલે કે અસંખ્ય સુધીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. બરાબર. 0 એ શું છે? આમાં પ્રાકૃતિક સંખ્યામાં 1 હતું, તો આમાં શું છે? 0. એટલે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હવે આગળ જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ કેવી રીતે બને છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 થી શરૂઆત થતી હતી, એની આગળ શું લાગી ગયું? તો 0. એટલા માટે મેં લખ્યું છે કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. કદાચ તમને પૂછાય એક્ઝામમાં કે પૂર્ણ સંખ્યાઓ કેવી રીતે બને છે, એ તમારે લખવાનું કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને શું બને છે? પૂર્ણ સંખ્યાઓ બને છે. હવે જોઈએ આગળ, તેને સંકેતમાં w વડે દર્શાવવામાં આવે છે. w એટલે હોલ નંબર્સ. તમારે w યાદ રાખવાનું ખાલી કે ભાઈ w વાળી સંખ્યા લખો એટલે પૂર્ણ સંખ્યાઓ. આગળ આપણે નેક્સ્ટ જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં ઇન્ટેજર્સ કહેવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓ શીખતા પહેલાં આપણે એને સંખ્યા રેખાથી જો શીખીશું તો આપણને ઇઝી પડશે. એટલા માટે મેં અહીંયા સંખ્યા રેખા દોરેલી છે. સંખ્યા રેખા વિશે આપણે ધોરણ 6 થી અભ્યાસ કરતા આવ્યા છીએ કે સંખ્યા રેખા એટલે કે સંખ્યા દર્શાવતી રેખા. આ સંખ્યા રેખા ઉપર અહીંયા મેં 3 પ્રકારની સંખ્યાઓ દર્શાવેલી છે. એમાં જોઈએ તો સૌથી વચ્ચે ગયો છે તો 0 છે. 0ની જમણી બાજુ જોઈએ તો 1, 2, 3, 4, 5 અનંત સુધીની સંખ્યાઓ આવે, અને 0ની ડાબી બાજુ જોઈએ તો -1, -2, -3, -4 અનંત સુધીની સંખ્યાઓ આવે. તો તમે 0 થી જેમ જેમ જમણી બાજુ જશો એમ પૂર્ણાંકો મોટા થતા જશે. 0ની જેમ તમે ડાબી બાજુ જશો એમ પૂર્ણાંકો નાના થતા જશે. તો આના ઉપરથી આપણે જોઈએ કે આ ધન છે, આ ઋણ છે ને આ 0 છે. તો આ 3 સંખ્યાઓનો જેમાં સમાવેશ થતો હોય તેવી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. તો એટલા માટે અહીંયા વ્યાખ્યા છે કે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0નો જેમાં સમાવેશ થતો હોય તેવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આગળના જેમ જોઈએ કે એને સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તમારે યાદ રાખવાનું, z તમને આગળના સ્ટાન્ડર્ડમાં આવશે 9, 10 માં, ભાઈ પૂર્ણાંક સંખ્યાઓનો સંકેત કયો? તો z. એટલા માટે મેં અહીંયા લખેલું છે. હવે આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યા વિશે અભ્યાસ કર્યો, પૂર્ણ સંખ્યા વિશે, પૂર્ણાંક વિશે. હવે આપણે જોવાનું છે અપૂર્ણાંક. તો અપૂર્ણાંક તમે ધોરણ 3 થી ભણતા આવ્યા છો કે અપૂર્ણાંક કોને કહેવાય. તો જે સંખ્યાઓ પૂર્ણ નથી તેવી તમામ સંખ્યાઓને શું કહેવામાં આવે છે? અપૂર્ણાંક કહેવામાં આવે છે. અપૂર્ણાંકમાં આપણે ધોરણ 3 થી ભણતા આવ્યા છે કે શુદ્ધ અપૂર્ણાંક આવે, અશુદ્ધ અપૂર્ણાંક આવે, મિશ્ર અપૂર્ણાંક આવે, દશાંશ અપૂર્ણાંક આવે. તો આવા તમામ પ્રકારની જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓનો સમાવેશ અપૂર્ણાંકમાં થતો હોય છે. આ બધી જે વિગતો છે તમારે વિડીયો પોઝ કરીને નોટબુકમાં લખવાની રહેશે. હવે આપણે આગળ જોઈશું અપૂર્ણાંક વિશે આપણે અભ્યાસ કર્યો.
હવે નેક્સ્ટમાં આપણે જે ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ. હવે આપણો ખરો ટોપિક શરૂ થાય છે. સમય સંખ્યાઓ જેને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહેવામાં આવે છે. તો સમય સંખ્યા કોને કહેવાય? તો જેમાં પૂર્ણાંકો અને અપૂર્ણાંકોનો સમાવેશ થતો હોય. આપણે પૂર્ણાંકો અને અપૂર્ણાંકો વિશે આગળ ભણ્યો, અભ્યાસ કર્યો. તો પૂર્ણાંકો અને અપૂર્ણાંક આ બંનેનું જેમાં ટોટલી બધી સંખ્યાઓનો સમાવેશ જેમાં થતો હોય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. આપણે શરૂઆતથી જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓથી શરૂઆત કરી. પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થયો. પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થયો. પૂર્ણાંકોનો સમાવેશ અપૂર્ણાંકમાં, અને છેલ્લે હવે જોઈએ કે સમય સંખ્યામાં ટોટલી પૂર્ણાંકો અને અપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. એટલે આવી બધી જે સંખ્યાઓ છે ને આપણે સમય સંખ્યા કહીશું. તેમને સંકેતમાં પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અપૂર્ણાંકમાં ટૂંકમાં હશે. એક ખાસ યાદ રાખવાનું તમારે કે અહીં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે, પરંતુ ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. આનો મતલબ એ થાય છે કે પી જે છે એ અંશની અંદર તમારે 0 હોય, ધન સંખ્યા હશે, ઋણ સંખ્યા હશે, બરોબર. છેદમાં પણ ધન હોય, ઋણ હોય, પરંતુ છેદની અંદર ક્યારે પણ 0 આવશે નહીં. આ એ વસ્તુ કહેવા માંગે છે, બરાબર. હવે આ ચેપ્ટરમાં દાખલાઓ ગણતા પહેલા આપણે કેટલાક નિયમો સમજવા જરૂરી છે. તો એના માટે સમય સંખ્યાના સરવાળા અને ગુણાકારના કમ્બાઈન આપણે ગુણધર્મો અભ્યાસ કરીશું, જે આપણે 7મામાં અભ્યાસ કરેલો છે. અને મેં એ 7મા ધોરણના જ ઉદાહરણ લખ્યા છે, કારણ કે તમને જલ્દી યાદ આવી જાય, બરાબર. એમાં સૌથી પહેલો જે ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મ કોને કહેવાય? તો આ -3 એ પૂર્ણાંક સંખ્યા છે, આ 2 જે છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. હવે આ બંનેનો તમે જો જવાબ લાવશો તો એ 2 આવે છે. એટલે આ પૂર્ણાંક સંખ્યા છે, આ પૂર્ણાંક સંખ્યા છે, ને આ પણ પૂર્ણાંક સંખ્યા છે. એવી રીતે ગુણાકારમાં પણ છે. અહીંયા જોઈએ આપણે -5 છે અને ગુણ્યા -4 છે, તો માઇનસ પ્લસ 4 પંચા 20. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી એનો જવાબ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો આવો જે નિયમ છે એને સમૃદ્ધતાનો ગુણધર્મ કહે છે. તેના વિશે બુકમાં થોડું વધારે આપેલું છે ડીપમાં, એ તમે ઘરે અભ્યાસ કરી શકશો. આગળ જોઈએ ક્રમનો ગુણધર્મ. હવે 7મામાં આપણે અભ્યાસ કર્યો હતો ક્રમનો ગુણધર્મ કોને કહેવાય, બરાબર. અહીંયા જોઈએ કે -3 + 5 આપેલા છે, બરાબર. એની સામે જોઈએ તો જે 3 હતા એ પાછળ જાય છે, જ્યારે 5 જે છે કે આવી જાય છે આગળ આવી જાય. એટલે ક્રમ બદલાય છે. ક્રમ ભલે બદલાય, પણ જો તમે એનો જવાબ લાવશો તો બંનેનો જવાબ સેમ જ આવશે. એવી રીતે ગુણાકારમાં પણ જોશો, અહીંયા તમે 5 ચોક કરશો કે 4 પંચા 20 કરશો, બંનેનો જવાબ તો 20 જ આવે છે. એટલે કે અહીંયા પણ એમ કહેવા માંગે છે કે સમય સંખ્યાઓનો તમે સરવાળો અથવા તો ગુણાકાર અથવા તો બાદબાકી એ તમે ગમે તે ક્રમમાં કરશો તો તમને જવાબ હંમેશા એક જ સરખો મળશે. ત્યાર પછી આગળ જોઈએ જૂથનો ગુણધર્મ. મેં એ ઉદાહરણ 7માને એટલા માટે લખ્યા છે કે તમને જલ્દી થોડું સમજી શકાય, બરાબર. હવે જૂથનો ગુણધર્મ આપણે જોઈએ તો જૂથના ગુણધર્મમાં તમારે ખાસ યાદ રાખવાનું 3 સંખ્યાઓ આપેલી હશે. 3 સંખ્યાઓમાંથી કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવવાનું, અને એ બંને સંખ્યા વચ્ચે જે પણ ક્રિયા લખેલી હોય, ક્રિયાઓમાં સરવાળો હોય, ગુણાકાર હોય કે બાદબાકી હોય, તો એ 3માંથી કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવવાનું, અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની. એટલે એ સંખ્યાનો આની સાથે સરવાળો, બાદબાકી કે ગુણાકાર કરશો તો તમને છેલ્લે જવાબ તો સરખો જ મળશે. એટલે અહીંયા જૂથનો ગુણધર્મ જોઈએ તો અહીંયા 5 + -3 અને +8 આપેલા છે. તો સૌથી પહેલાં હું આ બંને સંખ્યાઓનું જૂથ બનાવીશ, એનો જે જવાબ આવશે એમાં 8 ઉમેરીશ. અને અહીંયા સામે જોઈએ તો પહેલાં આ 2 સંખ્યાનું જૂથ બનાવેલું હતું, હવે પાછળની 2 સંખ્યાનું જૂથ બનાવીને એનો ક્રિયાઓ કરવામાં આવે છે, તો પણ બંને બાજુ તમને જવાબ તો સરખા જ મળશે, બરાબર. આ ગુણાકારની રીતે પણ અહીંયા આપેલું છે. અને ચોથો નંબરનો ગુણધર્મ જોઈશું, એ છે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. તો આપણે 7મામાં અભ્યાસ કર્યો હતો કે તટસ્થ સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને આપેલી સંખ્યામાં ઉમેરવાથી જવાબમાં કોઈ પ્રકારનો ચેન્જીસ ન આવે, તો તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે? તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. અહીંયા લખ્યું છે 5 + 0 = 5. 0 ની અંદર તમે 5 ઉમેરશો તો 5 ના 5 જ આવે છે. એટલા માટે સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે? 0. એવી રીતે જોઈએ તો 5નો 1 સાથે ગુણાકાર કરવાથી 5 ના 5 જ રહેશે, 6 થતા
નથી, એટલા માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ આવે છે? 1 આવે છે. તો હવે આપણે સ્વાધ્યાય 1.1માં આગળના દાખલાઓ જોઈશું. યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી કિંમત શોધો. આપણે આગળના જે ગુણધર્મો ભણી ગયા એના આધારિત અહીંયા દાખલાઓ છે એ આપણે અહીંયા ગણીશું. હવે જોઈએ સૌથી પહેલાં આ એક રકમ છે -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 માઇનસ 3/5 ગુણ્યા 1/6. હવે જોઈએ કે આ સંખ્યાઓમાં સૌથી પહેલાં તમને કઈ કઈ સંખ્યાઓ સેમ દેખાય છે એને આપણે કોમન કાઢવી પડશે. તો અહીંયા જોઈએ તો 3/5 અને 3/5 આપણને સેમ દેખાય છે, એટલે એને આપણે શું કરીશું? કોમન લઈશું. તો એટલે 5 -2/3 પછી આપણે લખીશું અહીંયા -1/6 અને છેલ્લે આપણે લખીશું 5/2. બરાબર. હવે આપણે જોઈએ કે આ બંને સંખ્યાઓ કેવી છે? માઇનસ છે. બરાબર. તો હવે આપણે આ બંનેનું માઇનસ છે એટલે કે બાદબાકી કરવા માટે શું કરવું પડે? સૌથી પહેલાં તો બંનેના છેદ સરખા કરવો પડે ને. છેદ સરખા કરવા માટે શું કરવું પડે? આપણે એનો લસા લેવો પડે. તો તમને ખબર છે કે 3 અને 6 નો એલસીએમ શું આવે? તો 6 આવે. બરાબર. તો એ લખીશું આપણે 3/5. આ બંને વચ્ચે કશું નથી એટલે ગુણાકાર કરી દેવાનો. બરાબર. હવે આ બંનેના છેદ સરખા કરવા માટે -2 અને /3 3ને કેટલા વડે ગુણવામાં આવે તો 6 થાય? તો 2 વડે. તો આ 2 અહીંયા લખીશું ને 2 ને ક્યાં લઈ જઈશું આપણે? ઉપર. અહીંયા તો ઓલરેડી આપણે 6 આપેલા જ છે એટલે 1/6 જ લખીશું. છેલ્લે આપણે લખીશું 5/2. બરાબર. હવે આપણે લખીશું અહીંયા 3/5 બરાબર ગુણ્યા પ્લસ માઇનસ માઇનસ એટલે કે -4 3 દુ 6 -1/6 વત્તા 5/2. બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો આ બંનેનો સરવાળો થશે. 3/5 ગુણ્યા -4 -1. આ બંનેનો એલસીએમ સરખો છે એટલે 6 ને આપણે કેટલી વખત લખીશું? તો માત્ર એક જ વખત લખવાનું. ત્યાર પછી આપણે લખીશું 5/2. બરાબર. આગળ જોઈએ 3/5 ગુણ્યા આ બંનેનો માઇનસ માઇનસ પ્લસ એટલે કે -5/6 વત્તા 5/2. બરાબર. હવે આપણે જોઈએ અહીંયા બંનેનો શું થશે? ગુણાકાર છે એટલે ગુણાકાર કરો. આપણે અહીંયા છેદ ઉડાડવા પડશે ને. તો 5 એકા 5 અહીંયા આવશે -1 3 એકા 3 ને 3 દુ 6. બરાબર. એટલે અહીંયા આપણે આગળ લખીશું -1/2. બરાબર. અને વત્તા 5/2. બરાબર. હવે જોઈશું કે બંનેના છેદ કેવા છે? સરખા છે. બરાબર. તો અહીંયા આપણે લખીશું -1 વત્તા 5. આમાં લસાની જરૂર પડશે. અહીંયા લસા સરખો છે, બંનેના છેદ સરખા એટલે લસા કાઢવો પડે નહીં. એટલે 2 આપણે કેટલી વખત લખીશું? માત્ર એક જ વખત લખીશું. બરાબર. હવે 5 માંથી 1 જશે એટલે કેટલા વધે? તો 4. 4 છેદમાં શું આવશે? 2. 2 એકા 2 અને 2 દુ 4. તો આનો તમારો જવાબ શું આવશે? 2. હવે આપણે આગળનો દાખલો જોઈશું. બરાબર. એમાં લખ્યું છે 2/5 ગુણ્યા -3/7 -1/6 ગુણ્યા 3/2 વત્તા 1/14 ગુણ્યા 2/5. તો સૌથી પહેલાં આપણે અહીંયા પહેલાં તો ગુણધર્મ પ્રમાણે સંખ્યાઓ આપણે ગોઠવી લઈશું. જોઈએ તો 2/5 ગુણ્યા -3/7 પછી જે આખી જે સંખ્યાનો પોર્શન છે આપણે એને આગળ લઈ દઈશું. બરાબર. વત્તા 1/14 ગુણ્યા 2/5 અને આ જે સંખ્યાઓ છે એને આપણે પાછળ લઈ જઈશું. -1/6 ગુણ્યા 3/2. બરાબર. હવે જોઈ લો આ બે વચ્ચે ગુણાકાર છે, આ બે વચ્ચે ગુણાકાર છે અને આ બે વચ્ચે ગુણાકાર છે. હવે જોઈએ આ બે સંખ્યાઓની અંદર એનો ગુણાકાર તો છે પણ વચ્ચે શું છે? સરવાળો. તો એના માટે સૌથી પહેલાં જોઈએ કે આ બંનેમાં આપણે લગભગ 7મા ધોરણમાં વિભાજનનો ગુણધર્મ જોયો હતો. તો વિભાજનના ગુણધર્મ પ્રમાણે જોઈએ અહીંયા
તો આ બંને મતલબ આ વિભાગમાં કઈ સંખ્યાઓ એવી છે કે જે બંનેમાં મતલબ સેમ છે તેને આપણે કોમન લઈ લઈએ. તેમાં જોઈએ તો 2/5 અને 2/5 એ સેમ સંખ્યા છે એટલે એને આપણે શું કરીશું કોમન કાઢીશું. તો 2/5 કોમન આવી ગયા. પછી અહીંયા ગુણાકાર, અહીંયા શું બાકી રહે છે તો -3/7 બરાબર. ત્યાર પછી વચ્ચે વત્તા 1/14 અને અહીંયા જોઈએ આપણે બંને વચ્ચે ગુણાકાર છે એટલે છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દઈએ. તો 3 × 3 અને 3 × 6 બરાબર. અહીંયા ચિહ્ન લખીશું માઇનસ, ઉપર કશું માત્ર એક જ છે એટલે ઉપર 1 અને નીચે 2 × 2 એટલે છેદમાં આવશે 4 બરાબર. હવે આપણે આગળ જે દાખલામાં જોયું એ પ્રમાણે જોઈશું. તો 2/5 બરાબર ગુણ્યા, હવે આ બંને વચ્ચે શું છે સરવાળાની નિશાની છે એટલે કે બંનેનો સરવાળો કરવા માટે બંનેના છેદ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ. તો એના માટે બંનેનો એલસીએમ કાઢીશું લસા બરાબર. તો કેટલો આવશે 14 આવશે. આપણે છે ને બધા લસા કાઢતા તો બસ 14 આવે. તો અહીંયા જોઈએ 7 ને કેટલા વડે ગુણવામાં આવે તો 14 થાય. તો જોઈશું આપણે કે 7 ગુણ્યા -3 અને અહીંયા 14 છે એટલે આપણે 1/14 જ લખવાના છે. તો 7 છે એને 2 વડે ગુણવામાં આવશે. 7 × 2 = 14 અને 2 ને ક્યાં લઈ જવાના ઉપર લઈ જવાના. -1/4 બરાબર. હવે જોઈ લઈએ આપણે 2/5 ગુણ્યા, અહીંયા જોઈશું ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ 3 × 2 = 6 7 × 2 = 14 પછી અહીંયા 1/14 બરાબર અને છેલ્લે 1/4 બરાબર. આગળનું સ્ટેપ જોઈએ 2/5 ગુણ્યા, હવે જુઓ -6 + 1 બંનેનો છેદ સરખો છે એટલે એને આપણે એક જ વખતે લખીશું. ત્યાર પછી અહીંયા લખીશું -1/4. હવે 2/5 ગુણ્યા આ બંનેનું શું થશે આપણે બાદબાકી થશે એટલે કે 6 માંથી 1 જાય એટલે કેટલા વધે તો -5/14 અને -1/4. હવે જોઈએ આ બંને વચ્ચે ગુણાકાર છે તો જોઈ લઈએ આપણે છેદ ઉડે છે તો હા 2 × 2 2 × 14 આ 7 છે 2 × 2 2 × 14 અને 5 5 ઉડી જશે 5 × 5 ને આવશે -1 બરાબર. તો હવે આગળનો દાખલો આપણે જોઈએ તો અહીંયા આવે છે -1 બરાબર, છેદમાં આવે છે 7. ત્યાર પછી હવે અહીંયા આવે છે -1/4 બરાબર. હવે આપણે 7 અને 4 નો શું કરવું પડશે લસા કાઢવું પડશે. શું કરવું પડશે લસા. તો 7 × 28 આપણે જોઈએ અહીંયા લસા કાઢીને ઉપર 4 7 2 × 2 4 7 × 7 2 × 2 7 × 7 અને 7 × 7 2 2 4 તો 4 × 7 = 28. તો 28 કરવા માટે 7 ને કેટલા વડે ગુણવા પડશે તો 4 વડે અને 4 ને 7 વડે. તો અહીંયા જોઈએ આપણે -1 × 7 સાહેબ ચાલે એવું છે ને આટલામાં ઓકે. અને આગળ જોઈએ 4 ઉપર જશે અહીંયા બરાબર. અહીંયા જોઈશું 1 છેદમાં જોઈશું 4 અહીંયા આપણે 7 લઈ જવા પડશે બરાબર. હવે ગુણાકાર કરી દઈએ 4 × 4 7 × 28 બરાબર -7 × 7 7 × 28 બરાબર. હવે આ બંનેનો શું કરીશું આપણે -4 - 7 / 28 અને છેલ્લે જોઈએ કે 7 ને 4 કેટલા થાય તો -11/28 આ તમારો જવાબ